આ ડોડિયા પરિવાર ડંકો વગાડી રહ્યો છે, ડોડિયા પરિવાર પ્રગતિ કરી રહ્યો છે, આનો આનંદ છે. તો હું ભાઈ શ્રી હિતેશભાઈ ડોડિયાને વિનંતી કરીશ કે તેઓ શબ્દોથી સ્વાગત કરે અને કંઈક પરિવારમાં પડતી મુશ્કેલીઓ શું શું છે એની પણ થોડીક વાત કરે. હિતેશભાઈને બે હાથ ઊંચા કરી જોરદાર તાળીઓથી વધાવો. જય માતાજી, જય વિશ્વકર્મા દાદા. જય વિશ્વકર્મા દાદા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમગ્ર ભારતભરના વિશ્વકર્માના સંતાનો સમસ્ત ડોડિયા પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા જે સ્ટેજ ઉપર વડીલો આવ્યા છે એ લગભગ છે ને અમે ગમે એટલા ફોન કરીએ તો પણ ન આવે, પણ સ્વૈચ્છિક અમારા એક જ ફોનથી આવી ગયા છે, તેનો અમને આભાર આનંદ છે. અને અત્યારે જે ડોડિયા પરિવાર જે મારી સામે બેઠો છે એ મને કે રાજુભાઈને કે મારી ટીમને કોઈને આશા નહોતી કે અમે આટલા બધા એક સાથે ડોડિયાને સાથે કરી શકશું. એમ સમસ્ત ડોડિયા પરિવાર અમે જ્યારે શરૂઆત કરી ત્યારે અમે 10 કે 15 જણા હતા અને અમે નાની એવી મિટિંગ કરી કે આપણે આ ઘનશ્યામભાઈ છે એ નાનું એવું વોટ્સઅપ ગ્રુપ ચલાવતા હતા, એ એના પરિવાર પૂરતું કે સીમિત હતું. પછી ઘનશ્યામભાઈને વિચાર આવ્યો કે ચાલો આપણે સમસ્ત ડોડિયા પરિવાર ગુજરાતનું આપણે ચાલુ કરીએ. એમાં ધીમે ધીમે બધા જોડાતા ગયા. એમાં રાજુભાઈ છે, મને જોડ્યો, બધા રાજ્યમાંથી લગભગ એક બે વ્યક્તિ છે, પણ એમાં સંપૂર્ણ લગભગ છે ને ગુજરાત આખું સર કરી શકીએ એમ છીએ અમે. પહેલી મિટિંગ અમે ચોટીલા કરી, એમાં જીતુભાઈનો પણ સિંહ ફાવો રહ્યો, કારણ કે એણે હિંમત એટલી બધી અમને આપી. અને અમારા નિલેશભાઈ રાજકોટથી આવ્યા છે, એમણે અમને 51,000 રૂપિયાનું અનુદાન આપ્યું. એટલે અમને થોડીક હિંમત આવી ગઈ કે ના ચાલો માતાજી આ બધું પાર પાડી દેશે. પછી ધીમે ધીમે કરતાં એક પ્રોગ્રામ ચોટીલામાં આયોજન કર્યું, જ્યારે અમે ગણતરી કરી હતી કે 220 સભ્યો થવાના હતા. તો આપણા ઓલ ઇન્ડિયામાં 55 મઠ છે ટોટલી ડોડિયા પરિવારના. એમાંથી અમે ધીમે ધીમે બધી યાદી ભેગી કરી કે 2 મઠના પરિવારના મેન વ્યક્તિ હોય એને સાથે લઈએ, પછી 2 ભુવાને આપણે આમંત્રિત કરીએ, દરેક મઠમાં 2 ભુવા તો હોય જ, અને સાથે બારોટજી રાખીએ તો 3 આપણા બારોટ છે ડોડિયા પરિવારના. તો આ બધાનું સંગઠન કરીને અમે ગણતરી કરી હતી કે 220 કે 225 માણસો થશે. એટલે ચોટીલામાં અમે આયોજન સ્ટાર્ટ કર્યું. ધીમે ધીમે કરતાં રજિસ્ટ્રેશન અમે મૂક્યું કે ચાલો ચોટીલા છે તો બધાને આવવું હોય તો ઈચ્છા હોય તો વોટ્સઅપ ગ્રુપમાં અમે રજિસ્ટ્રેશન સ્ટાર્ટ કર્યું. તો છેલ્લા દિવસ સુધી અમારી પાસે રજિસ્ટ્રેશન 625નું આવી ગયું. એટલે બધાની ભાવના એવી હતી કે સાથે આવવું છે, પણ તકલીફ એક જ પડે છે, વોટ્સઅપ ગ્રુપમાં જવાબ નથી આપવો. અમે લોકોએ આ આયોજન માટે 1 મહિનાથી અમે મેસેજ નાખેલો છે કે ખાલી અમને એટલું આયોજન આપો તમે કે કેટલા વ્યક્તિ આવવાના છો. એટલે અમારે રસોઈયાને કહેવાની સમજ પડે કે કેટલું આયોજન કેવી રીતે કરવું. આજના દિવસ સુધીનું હજુ રજિસ્ટ્રેશન આવતું હતું, હજુ 10 મિનિટ પહેલાંનું પણ રજિસ્ટ્રેશન અમારી પાસે આવેલું છે. પછી એ ચોટીલાનો કાર્યક્રમ એટલો સક્સેસ ગયો, બધાએ દાન પણ એટલું બધું આપ્યું છે અને સપોર્ટ પણ બધા એટલું કરે જ છે. અમે જે લોકો વિરોધ કરે છે કે જેને કદાચ વિરોધ તો ન જ કહેવાય મારા હિસાબે, પણ એ કંઈ સમજણ ફરક થતી હોય, એ લોકો અમને મળ્યા ના હોય રૂબરૂ કે વાતચીત ન થઈ હોય, યા તો ગેરસમજ કંઈ થતી હોય. બાકી એવું કંઈ છે જ નહીં કે અમારી સાથે નથી. એકવાર કાર્યક્રમમાં આવે, આપણે દર અઠવાડિયે દર મહિનાની 30 તારીખે વોટ્સઅપ ગ્રુપમાં બધો જ હિસાબ મૂકી દઈએ છીએ. જે કંઈ બી અમારી પાસે બેંક બેલેન્સ હોય છે એ પણ અમે રજૂ કરી દઈએ છીએ અને હાથ પર સિલક કેટલી છે એ પણ રજૂ કરી દઈએ છીએ. બીજી વસ્તુ એવી છે કે ચોટીલા પ્રોગ્રામ કર્યા પછી અમને એટલી હિંમત આવી ગઈ તો આપણું ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કર્યું. જય વિશ્વકર્મા દાદા ચેરિટેબલ ટ્રસ્ટ નામનું રજિસ્ટ્રેશન કરેલું છે. એમાં ટોટલી સરકારી સહાય આપણને, એટલે એટીઝી 12A આ બધી જ ફેસિલિટી એમાં અવેલેબલ છે. એટલે કોઈને પણ જો કર માફ તો થતું હોય. હા, પછી આ જે સમાજનું બધું ચોટીલાનું જે આયોજન કર્યું એમાં એક ફાયદો એ થયો કે વોટ્સઅપમાં જે બધા ગ્રુપ ભેગા થયા એમાં એક ભાઈ આપણા ડોડિયા પરિવારના કલકત્તા હતા, જસવંતભાઈ કરીને, જસવંતભાઈ ડોડિયા. એને એ જ ખબર નહોતી કે ગુજરાતમાં મારા ભાઈઓ રહે છે. પહેલી સફળતા તો અમને એ મળી ગઈ કે એ જસવંતભાઈ અને એના ભાઈ બંને ભેગા થઈ ગયા આ ચોટીલાની મિટિંગમાં.
પછી એ સક્સેસ મળ્યા પછી અમે રાજકોટમાં એક હમણાં સ્નેહ મિલન કર્યું હતું. ત્યાં પણ રાજકોટ જિલ્લાનો અને રાજકોટ સિટીનો બહુ સારો પ્રતિસાદ મળ્યો. હવે આવી રીતે બધા જ જિલ્લા વાઇઝ આપણે એક એક માતાજીના પ્રોગ્રામ કરવા છે, જેનું નામ આપણે માતાજીની લાપસી રાખીએ છીએ, જેથી શું થાય, માતાજી અને વિશ્વકર્મા દાદા આપણને હિંમત આપે અને આપણા કામ બધા પૂરા કરે. તો હવે પછીનો જે કાર્યક્રમ છે એ કોઈ પણ જિલ્લામાં રાખીશું. ઓલ ગુજરાત સર થઈ જાય એટલે ઓલ ઇન્ડિયાના ભાઈઓને આપણે એકત્રિત કરવા છે. ખાલી માત્ર ને માત્ર સાથ સહકારની જરૂર છે. અમારે બાકી કોઈ વસ્તુની વધારે આશા નથી. આમાં કોઈ પણને પદ કે હોદ્દો નથી જોતો. અત્યારે જે ટ્રસ્ટને રજીસ્ટ્રેશન કરાવ્યું છે એના માટે અમે બેઝિક ખાલી જરૂરિયાત હતી. એ માટે અમે પ્રમુખ ઉપપ્રમુખને એવી રીતે ટેમ્પરરી બધું જ નક્કી કરીને આપી દીધું છે. આમાંથી કોઈ પણને ડોડિયા પરિવારનો પ્રમુખ બનવું હોય, ઉપપ્રમુખ બનવું હોય, અમારી સાથે કામ કરવું હોય, બધું જ ઓપન છે. અને કોઈ પણ માણસ અડધી રાતે આ ટીમને ફોન કરીને કોઈ પણ જે જિલ્લાનો પ્રોગ્રામ કર્યો હોય એ કાર્યક્રમનો હિસાબ માંગી શકે છે. એને વોટ્સઅપમાં અમે આપી દેવા માટે તૈયાર છીએ તરત. બાકી મારો પરિવાર મને સાથ સહકાર આપે એ જ જરૂરી છે. બીજી વસ્તુ, મને સૌથી વધારે ગર્વ એ છે કે હું લુહાર છું. એટલે આપણે પહેલાં એ વસ્તુ ભૂલવાની નથી કે આપણે લુહાર સુથાર છીએ. ડોડિયા તો આ ફેસિલિટીના ભાગરૂપે આપણે મંડળ કરેલું છે. કારણ કે આપણે આખા સમાજને ભેગો કરી શકીએ એ કરતાં પહેલાં સ્ટેપ બાય સ્ટેપ ઘર ઘર ભેગા કરીએ એટલે વધારે સારું રહે. બીજું જો વધારે કંઈ બોલાઈ ગયું હોય, ભૂલચૂક થઈ હોય તો ક્ષમા યાચના. જય વિશ્વકર્મા. હિતેશભાઈ, પરિવારની સંગઠનની તાકાતથી શું પરિણામ આવે